તો ભાઈ જય શ્રી રામ. ફાઇનલી નીતિશ તિવારીની હાઈલી એન્ટિસિપેટેડ મૂવી રામાયણનું ઓફિશિયલ ટ્રેલર આવી ગયું છે, જેને એ લોકો નમિત મલ્હોત્રાની રામાયણ તરીકે પણ માર્કેટ કરે છે. આ એક એવી ફિલ્મ છે જેના માટે આખું ભારત રાહ જોઈ રહ્યું હતું. ટ્રેલર જોઈને ખરેખર પહાડ જેટલી એક્સપેક્ટેશન સેટ થઈ ગઈ છે. તો ખરેખર આ ટ્રેલર આપણી એક્સપેક્ટેશન્સ ઉપર ખરું ઉતર્યું છે કે પછી નથી ઉતર્યું, એના વિશે ચાલો ડિટેલમાં વાત કરીએ. ટ્રેલરની શરૂઆત યશ એટલે કે રાવણના કેરેક્ટર પરથી થાય છે. અને સાચું કહું તો ભાઈ યશે આખું ટ્રેલર સ્ટોલ કરી લીધું છે, કારણ કે એમનો લુક, એમની પ્રેઝન્સ અને એમની એન્ટ્રી એકદમ અલગ લેવલની છે, જેની આપણે હંમેશાથી આશા રાખતા હતા કે રાવણનો એક ખતરનાક અને પાવરફુલ લુક જોવા મળે, જે આ ટ્રેલરમાં આપણને મળી પણ ગયો છે. પછી આપણને દેવલોકમાં થઈ રહેલી લડાઈ બતાવે છે, અને એ પછી મારો ફેવરેટ ફ્લાઇંગ એલિફન્ટવાળો શોટ આવે છે. એ ખરેખર મારા માટે તો વિઝ્યુઅલ ટ્રીટ હતું. ટ્રેલરની અંદર તો થોડાક સેકન્ડ માટે જ દેખાડે છે, પણ થિયેટરની અંદર વધુ બતાવે તો વધારે મજા આવશે. પછી ભગવાન રામ અને મા સીતાના લુકની વાત કરીએ. ભગવાન રામના રોલમાં રણબીર કપૂર ખૂબ જ શાંત અને ડિવાઇન લાગે છે. પહેલાં એક્શન શોટ્સ આવે છે, પછી એક ડાયલોગ આવે છે, તીનો લોક કે સામને મારુંગા. એ ડાયલોગ સાંભળીને ભાઈ ખરેખર ગૂઝબમ્સ આવી ગયા હતા. પછી માં સીતાના લુકમાં સાઈ પલ્લવી પણ ખૂબ જ પ્યોર અને નેચરલ લાગે છે. તેમની ડાયલોગ ડિલિવરીમાં કોઈ પણ રિજનલ એક્શન સાંભળવા નથી મળતો, જે એક ખૂબ જ મોટો પ્લસ પોઈન્ટ છે એમના માટે અને મૂવી માટે પણ. હવે વાત કરીએ મૂવીના VFX અને પ્રોડક્શન સ્કેલની. આ મૂવીના ગ્રેન્ડ સેટ્સ, લોકેશન્સ, કલર પેલેટ અને બેકગ્રાઉન્ડ સ્કોર એકદમ હોલિવૂડ લેવલનું ફીલ આપે છે. આ પણ એવું નથી કે એકદમ બેસ્ટ કામ કર્યું છે. અમુક જગ્યાએ CGI થોડું ઝેડ ટ્રેકથી નીકળી જાય છે, જેમ કે રાજા દશરથવાળો સીન કે પછી અમુક મોન્સ્ટર્સ અને કુંભકર્ણના CGI શોટ્સ. ત્યાં થોડું 3D મોડલ કે પછી એનિમેટેડ હોય એવું ફીલ થઈ જાય છે. પણ મૂવી રિલીઝમાં હજી ઘણો સમય બાકી છે. ત્યાં સુધીમાં હોપ છે કે મેકર્સ આને હજી વધુ પોલિશ કરી દેશે. પછી ટ્રેલરની હિડન ડિટેલ્સની વાત કરીએ તો પહાડોની વચ્ચે કોઈ બાણ બનાવી રહ્યું હોય છે. એ બીજું કોઈ નથી પણ પરશુરામ છે, અને તેમનો રોલ પણ રણબીર કપૂર જ પ્લે કરી રહ્યા છે. પછી એની સાથે લક્ષ્મણ રેખાવાળો શોટ પણ મને ખૂબ જ સિનેમેટિક અને બેસ્ટ લાગ્યો. ઓવરઓલ વાત કરું તો આ ટ્રેલરે મેં જેટલી આશા રાખી હતી એની કરતાં વધુ સ્કેલ અને વધારે ગ્રેન્ડનેસ બતાવી છે. અમુક નાની મોટી VFXની કમી છે, પણ આના ડિરેક્ટર નીતિશ તિવારીનું વિઝન અને આ મૂવીના બધા જ એક્ટર્સની એક્ટિંગ આ ફિલ્મને એક માસ્ટરપીસ બનાવવાની ક્ષમતા રાખી શકે છે. બાકી તમને રામાયણનું ટ્રેલર કેવું લાગ્યું એ કોમેન્ટમાં લખજો. હું મળીશ આવા બીજા વિડીયોમાં.